સો ગાઈસ અત્યારે આપણે એક ભૂલ થઈ છે વિડીયોમાં. જે ફર્સ્ટનો જે ઇન્ટ્રો હતો ને એ જે આપણે જે આડો આવે ને તમ કમ્પ્લીટ તે એમાં જે સીધું આવી ગયું છે. એટલા માટે ગુડ મોર્નિંગનો ઇન્ટ્રો આપણે બગડી ગયો છે. તો ફરીથી હું ગુડ મોર્નિંગનો ઇન્ટ્રો કરું છું. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ માય ન્યુ બ્લોગ. તો પછી આગળનું તો તમે સમજો, ખબર જ છે કે આપણે ચા નાસ્તો 8 વાગે ઉઠ્યો નહીં. તો ખાલી ઇન્ટ્રો માં બાકી હતો તો ઇન્ટ્રો મેં કરી દીધો છે. સોરી, પણ એ ભૂલ થઈ ગઈ છે. એ ખબર જ નહીં મને, પણ ફોન આવી રીતે જ રાખ્યો, જેમ હતા એમ જ રાખ્યો હતો. પણ એ કેવી રીતે ઊંડાવરી થઈ છે ખબર જ નથી. તો આપણે ઇન્ટ્રો વાર કરી દીધો છે. તો આપણે ફરીથી આપણો બ્લોગ ચાલુ થઈ ગયો છે, બરાબર. તો આ વિડીયો આપણે પહેલો થઈ ગયો છે. તો જુઓ તમે આખો બ્લોગ. તો હે ગાઈસ, અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 10:30 થવા આવ્યા. અને જમવાનો સમય થઈ ગયો છે. તમને ખબર હશે ગામડાનો સમય કેવો હોય જમવાનો, 10 થી 11 સુધીમાં તો બધા જમી પારી જ છે. તો અત્યારે જમવાનો સમય થઈ ગયો છે. ભીંડામાં છાશ નાખીને રોટલી, અને દાદા પણ જમું છું. દાદા બહાર જવાનું છે અને મૂનમાં બિચારા બાર કપાવા જવાનું છે. પણ ખાઈ પીને જમીન પછી જોઈએ. આપણો બાઇકનો બેટ પડી છે, આપણે બાર કપાઈ જાય સરસ મજાના, બરાબર. બરાબર, તો આપણે જમી લઈએ. જમવાનું ભીંડામાં છાશ નાખી છે, રોટલી, એમાં અમે રોટલી બનાવવાની. અને ઘંટી ચાલુ છે તો એ જોઈ લો, અવાજ બહુ બોલાય એવું નહીં. તો હવે જમી લઈએ. જમીને જ પછી ટોટલી તમને મળું. તો ગાઈઝ, અત્યારે સમય થયો ગામ ભજાવું છે બાલ કપાવવા માટે. તો જમી લીધું છે કમ્પ્લીટ. તો બાલ કપાઈ આવીએ. બાળકમાં ગયા છે તો નવરાત્રીઓ ચાલુ થાય છે. તો સોમવારથી નવરાત્રી ચાલુ થાય છે. તો હેપી નવરાત્રી એડવાન્સમાં. હવે જવું છે ત્યારે બાલ કપાવવા માટે. પછી નવરાત્રીમાં જવા ના મળે એટલા માટે. તો બાલ કપાઈ દઈએ ફર્સ્ટ ક્લાસ. તો જોઈએ છીએ ગામ ભજન કેવા બાલ કપાઈ કેવા નહીં. તો નીકળીએ તને કામ બાકી. તો ગાઈઝ, અત્યારે હું બેસી ગયો છું બાઇક ઉપર, અને હા મેં જો અભ્યાસ આવે. તો એ મને જોઈ રહી છે હું શું કરું છું. તો અત્યારે હું બાઇક ઉપર બેસી ગયો છું કામ પર જવા માટે. હજુ આપણી રાણી રેડી થઈ ગઈ છે. આપણે જઈએ છીએ કામ પર બાલ કપાવવા માટે. તો હવે નીકળું ને તમારા રસ્તામાં જ મળું. સરસ મજાના બાલ કપાઈએ આ ભાઈ ઉપર છે. તો જગ્યા વાળું નથી એટલે જગ્યા થાય એટલે આપણો વાર આવી જશે. પછી બાલ કપાઈ દઈએ. તો બાલ કપાઈને જ પત્તા મને મળું. અત્યારે હું આવી ગયો છું રસ્તા પરથી, એન્ડ ઘરે જવા નીકળી ગયો છું, બરાબર. તો ઘરે જઈને શાંતિથી મળું, કારણ ગરમી પણ બહુ છે. તો અંધારું કાળું આવતું છે પણ કશો તો ચલવી લઈ જતા નથી. તો હવે ઘરે જઈને તમને મળું, બરાબર. તો ગાઈઝ, અત્યારે હું આવી ગયો છું ઘરે. આ બિહારા બાઇક પાર્ક કરી છે અને આવી ગયો. ચાવી કાઢી લે, ચાવી કાઢી. હા, ઓકે, ચાવી કાઢી લીધી છે. હું આવી ગયો છું ઘરે. હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયું, કારણ કે બાલ કપાય એટલે બધું મજા ના આવે. તો પહેલાં બાલ આપણે કપાઈ રહ્યા છે તો એને વોશ તો કરવું પડશે ને. તો આપણે પહેલાં એને ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈને ફ્રેશ થઈ પછી આપણે લખવા બેસી જવાનું છે. મારા ફ્રેન્ડના ઘરે જઈને લખશું અને શાંતિથી મસ્ત 2-3 કલાક કાઢશું. લખશું ને મોજ કરશું. તો અત્યારે હું ઘરે પાકીટ ને બધું નહીં હિટ પર મેં કીધું. તો અત્યારે ઘરે છું. લાઈટ એટલા માટે નથી કરી. બપોર શું લાઈટ કરવાની, લાઈટ કરીને પેલું કરો એના કરતાં આપણે મોબાઈલની લાઈટ બહુ કમ્પ્લીટ છે અત્યારે હાલ ચાલુ થઈ ગઈ છે. એટલે મારું વધુ નહીં. તો પહેલાં હવે નાહી લઈએ પછી તમને મળું. હેડો, ખાઈ તો લીધું સમજીએ એટલે બિંદાસ હોતું નહીં. તો નાહીને પછી જઈએ લખવા. હો, અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. નાહી ધોઈને કપડાં પહેરીને તરત બ્લોગ ચાલુ કરી દીધું છે. તો અત્યારે હવે નાહવાનું પછી ફ્રેન્ડના ઘરે જવું છે લખવા માટે. તો આપણે લખવાનો સામાન અત્યારે લઈ લઈએ છીએ. ફટાફટ લખવાનો સામાન લઈને લખવા બેસીશું. લગભગ 3 તો વાગવા આવી ગયા છે, 2:15 થયા છે. તો લગભગ 4 વાગ્યા સુધી લખશું જે લખાય એ. તો લખીને સરસ મજા લખી પછી માઇન્ડ ફ્રેશ કરશું. જો આજે જવાય તો
હોદનાપુરનું મૂડ ફ્રેશ કરવા માટે ક્યાંય જવાય તો જશું, નકર તો ચાલશે. તો અત્યારે તો લખવા જઈએ, પછી તો વાત બીજી બધી વાત પછી, તો અત્યારે લખવા જઈએ પછીની વાત પછી. સો ગાઈઝ, તો અત્યારે વાગી ગયા કેટલા વાગે ને કેટલા વાગે હા કેટલા વાગે એમ કહું તો સવા 6 થઈ ગયા છે. અને અત્યારે તમે જોઈ શકો છો વાતાવરણ કેટલું બધું બદલાઈ ગયું છે. આમ વાદળછાયું વરસાદ આવે એવું વાતાવરણ કરી દીધું છે. તો અત્યારે તો આ પેલું પોયલા લઈને આવું છે. છાણનું તગારું ભરીને તમે જોઈ શકો છો. છાણનું પોયલાનું તગારું લઈને આવું છે. દાદી પણ અહીંયા છે. આ મમ્મી બેસી છે, લહણ ફોલાય છે. લહણ ફોલું છે, લહણ ફોલું છે. અને પોયલું ભરીને જોઈશું તગારું. તો અત્યારે તો વાતાવરણ બહુ વાદળછાયું થઈ ગયું છે અને વરસાદની શક્યતા છે, પણ વરસાદ આવવાનો લાગતો નહીં મને તો. અને ઝાડ પણ સુકાઈ ગયું, તે જોઈ લો. તો આ જોઈ રસમો હે બોલો શું કેવું હતું? શું સહી કે બરાબર. તો અત્યારે તો હું પાછો ગોભાઈ ગયો હતો. ગોભાઈ જઈને પાછો ઘેર આવ્યો અને રેલ્યુ લેવાનો તો કે રેલ્યુ લેવા જતો, રેલ્યુ લઈને પાછો આવ્યો. દોરાનું સીવવાનું રેલ્યુ બરાબર. અત્યારે જોઈ લો આ વાત અમારા ડુંગરા બાજુ જોઈ શકો તમે. તો અત્યારે તો બેઠા છીએ, નાવા ધોવાનું તો નથી, કારણ કે બાળ કપાઈને આવે પછી નાહી લીધું, એટલે હવે નાવા ધોવાનું તો નહીં. તો પછી જમવાનો સમય થાય પછી. ગાઈઝ અત્યારે તો જમવાનો સમય તો નથી થયો, રવાને એમાં છે જમવાનો સમય ના. હું આવ્યો તો મારા નવા ઘરના ધાબા પર, કારણ કે વાતાવરણ થોડું અલગ જ થઈ ગયું તેમ. પણ હું અહીંયા ધાબા પર આવતા તો સોરી શું થયું ખબર ના પડી. ધાબા પર આવતા શું થયું ખબર ના પડી. વાતાવરણ બદલાઈ ગયું એમ. પણ એકદમ પીળું પીળું વાતાવરણ થઈ ગયું હતું. તમે અત્યારે પણ જોઈ શકો છો, થોડું થોડું પીળું પીળું છે અત્યારે, પણ તો એ જોઈ લો. તમને ડુંગરા પણ દેખાતા હશે, તમે આ બાજુ જોઈ શકો તમે પાછળ પણ. મતલબ ફૂલ પવન આવે છે અત્યારે તો. તમને લાગતું જશે પવન તો ફૂલ આવે. તો અત્યારે તમે જોઈ શકો આવું છે ભાઈ. આ વાવણી ગામમાં જે હું રહું છું ને, જે વિસ્તારમાં અત્યારે જ્યાં રહું છું ત્યાં અમારા ડુંગરાની નજીક જ બધા ઘરો છે. આ બધા ઘર ડુંગરાની નજીકમાં જ છે. જો પાછળ પણ ડુંગરો છે, કઈ જોયો. તો આવું છે ભાઈ મારું ગામ. સરસ મજાનું ગામ છે એમ, મજા આવે એમ. બધા ભાઈબંધો હોય, આમ બે છૂટ કરીએ બધા જોડે, એટલે મજા આવે. મન ફેરવાઈ એમ બધું. પછી મંદિર પણ છે, તમે જોયું અમારો ભગવાનનું મંદિર છે બરાબર. પ્રાણનાથજી રાજ સમાધિનું મંદિર છે. એ ભગવાન છે બરાબર. સરસ મજાનું મંદિર છે. પછી હનુમાન દાદાનું મંદિર છે, તમને બતાવ્યું તો મેં. અંદર જતો નથી હું, પણ સરસ મજાનું મંદિર એમ. ત્યાં તો બહુ મોટી મોટી કથાઓ પણ થઈ. તો અત્યારે તો શાંતિથી આવે. તો આ તો મોસમ એવું થયું, એટલે કે વિચારી કે બતાવવા દે એમ, વિડીયો લેવા દે થોડું. જો વાદળછાયું વાતાવરણ છે અત્યારે તો હાલ. વિડીયો બહુ લાંબો થાય ને, પહેલા આપણે હવે ખાવા જવું છે. જમવાનું બને જ છે, તૈયારી છે. લગભગ ગોટા બનાવવાના છે એવું જાણ મળી છે મને. ગોટા બનાવવાના છે, તો સરસ ગોટા જમીએ તો તમને બતાવીએ ને અમે પણ જમીએ. તો થોડી વાર પછી આપણે મળીએ. હે ગાઈઝ, અત્યારે જમવાનો સમય થઈ ગયો છે અને અમે જમવા બેસી ગયા છીએ. જુઓ અમારા દાદી પણ છે, મારા મમ્મી પણ જમવા ઘણો કાઢ્યો છે ગોટાનો. અને અમે જમવા પર બેસી ગયા. સરસ મજાના ગોટા છે, મસ્ત ભાવ છે, મોટા મત છે. તો જમી લઈએ પછી તમારે મળી. તો હે ગાઈઝ, હવે આપણે બ્લોગ એન્ડ કરવાનો સમય આવે છે. કે આપણે બહુ લાંબુ, આપણો સિમ્પલ બ્લોગ હોય એટલે આપણે બહુ લાંબુ કરાય નહીં બ્લોગ. તો હવે આપણે બ્લોગ એન્ડ કરીએ છીએ. અને આજના બ્લોગમાં આટલું જ. કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. બાકી આપણા સિમ્પલ બ્લોગ જ છે અત્યારે સુધી. આપણે થોડું નવું શોધતા જશું, કંઈક ને કંઈક નવું કંઈક કરશું આપણે બ્લોગમાં. પણ ધીમે ધીમે આપણે સેટ થશું. તો આજના બ્લોગમાં આટલું જ. થોડું પણ ગમે હોય તો ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બેલ આઇકન ઓલ પર કરજો, જેથી કરીને અવનવા વિડીયો તમારા મોબાઈલ પર જલ્દીથી આવે. તો મળીએ કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.